નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે જોઈશું ગ્રામીણ બેંકનું પ્રીવિયસ યરનું મેમરી બેઝ પેપર મેથ્સનું ગણિત કેવું પૂછાયું. તમને આઈડિયા આવશે કે ગણિત ખરેખર કયા લેવલનું પૂછાય છે. તમને તૈયારી કરવાની પણ ખબર પડશે કે ગણિત ખરેખર કેવું પૂછાય છે. એટલું બધું પણ ટફ નથી આવતું, થોડું કેલ્ક્યુલેટિવ હોય છે, થોડી પ્રેક્ટિસ વધારે કરવાની હોય છે, સ્પીડમાં કરવાનું હોય છે. એટલે લગભગ બેંક એક્ઝામના વિદ્યાર્થીઓને આ વસ્તુ ટફ લાગતી હોય છે અને એક જ પ્રશ્ન હોય, સર મારી ઝડપ નથી આવતી, સર મારી ઝડપ નથી આવતી. તો પ્રેક્ટિસ કરવાથી જ સ્પીડ વધશે અને એનાથી પહેલાં પણ દરેકે દરેક ચેપ્ટરના કન્સેપ્ટ જો બહુ સારી રીતે ક્લિયર હશે ને તો સ્પીડ ઓટોમેટિક વધશે. ઓકે, તો આજના સેશનમાં આપણે જોઈશું કે કયા ટાઈપના પ્રશ્નો પૂછાયા છે. રેડી? સેશનને સ્ટાર્ટ કરીએ છીએ. ગ્રામીણ બેંક ક્લાર્કનું આ આરઆરબી ક્લાર્કનું પેપર લીધેલું છે, 2024નું મેમરી બેઝ પેપર છે. ચાલો, ઓકે. તો સૌથી પહેલા વાત કરીએ તો આરઆરબી ગ્રામીણ બેંક માટે એક સ્પેશિયલ આપણે લાઈવ બેચ લોન્ચ કરી છે. આ લાઈવ બેચ 8 તારીખથી શરૂઆત થાય છે. 4 થી 6 નો ટાઈમ છે. ગુજરાતમાં ઓલ ઓવર 13,000 જગ્યાઓ છે. ગુજરાતમાં 563થી વધારે જગ્યાઓ છે. 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સની તૈયારી, પ્રી પ્લસ મેન્સનું સંપૂર્ણ તૈયારી, લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ, ત્યાર પછી મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. તમામ વિષયો તમને કરવામાં આવશે. ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસ જેવા તમામ વિષયો તમને કરવામાં આવશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઇઝ ઇટ ક્લિયર? અને આ બાજુ તમે જોઈ શકો છો છેલ્લા 2 દિવસ છે ઓફરના, જેમાં એસબીઆઈ, આઈબીપીએસ અને આરઆરબી બેંકની તમામ એક્ઝામની તૈયારી કરાવતો માત્ર એક કોર્સ છે. બિગનર ટુ બેન્કર કોર્સ, સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે. આની અંદર વિશેષતા તમે જોશો, આમાં પણ પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારીવાળો કોર્સ છે. 180 કલાકથી વધારે લેક્ચર્સ આમાં પણ છે. આમાં તમે પણ જોડાઈ શકો છો. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. 6 મહિના માટે આ કોર્સની ફીસ 1,999 છે અને 12 મહિના માટે 2,999 છે. ઓકે, તો ચાલો સેશનની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન ગણિતમાં, એ અને બી નો ગુણાકાર 23 કરતા 5 ઓછો, ધેટ મીન્સ 18. એ અને બી નો ગુણાકાર 18. કન્ડિશન પહેલા વાંચી લો. a into b is equal to 18. નાઉ ક્લિયર? 23 ઓછા 5. એ બી નો અડધો હોય, એ બી નો અડધો હોય, એનો મતલબ બી 2 હોય તો એ 1 હોય. એ બી નો અડધો હોય તો બી ની કિંમત શોધો. હવે જો પ્રશ્ન બેઝિકથી પણ સોલ્વ થાય, ઓપ્શનથી પણ સોલ્વ થાય. તમે કયા એપ્રોચથી સોલ્વ કરો છો એની પર ડિપેન્ડ કરે છે તમારી ઝડપ, સ્પીડ. હવે જો તમને બધાને ખબર છે બી ની વેલ્યુ શોધે એવું કીધેલું છે. આ બધી બી ની વેલ્યુ છે, આ બધી બી ની વેલ્યુ છે. ડન. હવે બી ની વેલ્યુ હું 6 લઈ લઉં, બરાબર છે, તો 6 ના અડધા કેટલા થાય? 3 થાય. અને 3 ગુણ્યા 6 કેટલા થાય? તો તમે કહેશો સાહેબ 18 થાય. તો ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ખતમ. સમજાય શું કહેવા માંગુ છું? ક્લિયર થાય છે? બાકી આ કોઈના તમે અડધા કરશો તો એને ગુણ્યા એ કરશો તો 18 ને આવે. ખાલી ફક્ત ને ફક્ત એક કન્ડિશન પર પ્રશ્ન છે કે એ બી નો અડધો છે, તો બી અગર 6 હોય તો એ 3 હોય અને 6 તાલી 18 થાય. ઇઝ ઇટ ક્લિયર? બહુ સિમ્પલ પ્રશ્ન હતો. અને તમે બેઝિકથી સોલ્વ કરવા જાઓ તો a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 18. હવે આ ગુણોત્તર છે તો અહીંયા x લઈ લો, અહીંયા 2x લઈ લો, બરાબર 18. That means 2x square is equal to 18. So x square is equal to 9, x is equal to 3. 9 નું વર્ગમૂળ 3. એનો મતલબ થાય આ 3 છે તો આ 3 દુની 6 છે. રેડી? નેક્સ્ટ. ઇઝી પ્રશ્ન હતો, બહુ સરળ પ્રશ્ન હતો. આવા પ્રશ્નો ગણતા મુશ્કેલથી 10 સેકન્ડ આરામથી તમને ક્લિયર ખબર પડી જાય. એક માણસે 30 વર્ષ માટે સાદા વ્યાજ પર 8% દરે 2500 નું રોકાણ કર્યું. રૂપિયા 8,000 વ્યાજ તરીકે મળ્યા તો તેની કિંમત શોધો. એકદમ સિમ્પલ વસ્તુ છે. જો વ્યાજ કેટલા તમને ખબર છે? સિમ્પલ ઇન્ટરેસ્ટનો મતલબ શું થાય? PRN/100 થાય. સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. સાદું વ્યાજ કેટલું છે? 800 રૂપિયા છે. કેટલા રૂપિયા ઉપર મળ્યું? 2500 રૂપિયા ઉપર મળ્યું. કેટલા ટકા લેકે મળ્યું? 8% લેકે મળ્યું. કેટલા વર્ષ માટે મળ્યું? બસ એ શોધવાનું કીધેલું છે. કેન્સલ 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 કેન્સલ. બરાબર છે? 25 400, બરાબર છે, 4 ઉપર જાય. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 4. એનો મતલબ કે 4 વર્ષ માટે વ્યાજ મળ્યું. સમજાય? ઇઝી.
તો 2 0 કેન્સલ, 8 કેન્સલ, 25 ચોકસો. આગળ નેહાએ સ્નેહાને 20% નફા પર કેમેરો વેચ્યો. નેહાએ સ્નેહાને 20% નફા પર કેમેરો વેચ્યો, એટલે 100 રૂપિયાની વસ્તુ 120 માં વેચી એમ કહેવાય. જો નેહાએ સ્નેહાને 3000 રૂપિયામાં કેમેરો વેચ્યો હોત, હવે ટકા સાઈડ પર કરી દો અને એક વ્યવહારમાં આવી જાઓ. નેહાએ સ્નેહાને 3000 રૂપિયામાં કેમેરો વેચ્યો હોય તો 2000 રૂપિયાનું નુકસાન થયું. હવે માની લો 3000 રૂપિયાનું તમે વેચાણ કિંમત છે, એમાં 2000 રૂપિયા તો તમને નુકસાન ગયું, એનો મતલબ 5000 રૂપિયા તમારી કોસ્ટ પ્રાઇસ હતી, મૂળ કિંમત હતી. બોલો હા કે ના? એનો મતલબ નેહાએ જે કેમેરો વેચ્યો સ્નેહાને એની મૂળ કિંમત 5000 રૂપિયા હતી, ત્યાર પછી તો 2000 લોસ ગઈ, એનો મતલબ 3000 વેચ્યું. હવે એવું કહેવા માંગે છે જો નેહાએ સ્નેહાને કયા ભાવે કેમેરો વેચ્યો તે શોધો. તો સીધો હિસાબ છે, આ જે 5000 છે બરાબર છે, એના 120% નફામાં વેચવો છે. તો જેને નફામાં વેચવો હોય તેના 120%. સિમ્પલ, મીંડી ઉડી જાય, હે ને? ટકા એટલે 100 છે, સમજાય છે ને? 12 × 5 = 60, એટલે કે 6000 થાય. સીધો હિસાબ છે. તો 6000 રૂપીઝ એની સેલિંગ પ્રાઇસ હશે. બહુ સરળ પ્રશ્ન હતો. આ 2 0 મેં આવડાવ્યા છે, ખ્યાલ આવ્યો છે? 12 × 5 = 60 અને આ 2 0 6000. ઇઝ ઇટ ક્લિયર? બહુ સરળ પ્રશ્ન હતો, બહુ સરળ હતો. તમે વાંચો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે. બરાબર, ચાલો. એટલે એટલું બધું ટફ નથી પૂછાતું, બસ થોડું ફાસ્ટ કરવાનું હોય છે. 20 મિનિટમાં આપણે 40 પ્રશ્નો સોલ્વ કરવાનો હોય છે એક્ઝામમાં. 20 મિનિટમાં 40 પ્રશ્નો સોલ્વ કરવાનો હોય છે, એટલે 1 મિનિટમાં 2 પ્રશ્નો સોલ્વ કરવાના. અને એટલા બધા ટફ પણ નથી કે ના સોલ્વ કરી શકો. આરામથી થોડી મહેનત કરો, થોડી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો ને, તો 3 મહિનામાં તો ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. આ વસ્તુ તમે આરામથી લાવી શકો છો, સ્પીડ. ચાલો, કિરણની હાલની ઉંમર 15 વર્ષ છે. પ્રેઝન્ટ એજ ઓફ કિરણ ઇઝ 15 years. 5 years, after 5 years, Kiran and Suman, ratio of the age of Kiran and Suman 4:15. 5 વર્ષ પછી તેમનો રેશિયો 4:15 થાય છે. તો સુમનની 3 વર્ષ પહેલાની એજ કેટલી? હવે જો અહીંયા પ્રેઝન્ટ એજ છે, અહીંયા કીધું કેટલા વર્ષ પછી? આફ્ટર 5 years. આફ્ટર 5 years કિરણ અને સુમન ની રેશિયો છે 4:15. ઇઝ ઇટ ક્લિયર? હવે કિરણની હાલની ઉંમર અહીંયા 15 વર્ષ આપેલી છે, બરાબર છે. 15 + 5 કરો તો અહીંયા 20 વર્ષ આવે. એનો મતલબ અહીંયા 5 વડે મલ્ટીપ્લાય, અહીંયા 5 વડે મલ્ટીપ્લાય તો અહીંયા 75 વર્ષ આવે. ક્યારે? 5 વર્ષ પછી. પણ સુમનની 3 વર્ષ પહેલાની પૂછી છે. હવે આપણે ઉપર જવાનું છે, તો 3 વર્ષ જસ્ટ પહેલાની પૂછી છે. સુમનની 3 વર્ષ પહેલાની ઉંમર પૂછી છે. ઓકે, તો સુમનની જો 75, 75 માંથી 70, 70 માંથી માઇનસ કરો 3, એટલે સુમનની 75 વર્ષ આવી ક્યારે? 5 વર્ષમાં, આફ્ટર 5 years. હવે આમાંથી 5 માઇનસ કરો તો 70 વર્ષ એની વર્તમાન ઉંમર આવે. હવે સુમનની 3 વર્ષ પહેલાની પૂછી છે, એટલે કે 70 માંથી પાછા તમે 3 માઇનસ કરો તો સુમનની ઉંમર વર્તમાનથી 3 વર્ષ પહેલા 67 વર્ષ હશે. સમજાય? વર્તમાનથી 3 વર્ષ પહેલા 67 વર્ષ હશે. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે એને પૂછેલું છે સુમન, કિરણ અને સુમનની 5 વર્ષ પછીનો ગુણોત્તર છે અને 3 વર્ષ પહેલાની ઉંમર પૂછી છે, એટલે વચ્ચે પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટથી ફ્યુચર, ફ્યુચરથી પાછા પ્રેઝન્ટમાં અને પ્રેઝન્ટથી પાછા ઉપર જતા રહો. 3 વર્ષ, એનો મતલબ 67 years. આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. એ એકલો કોઈ કામ 6 દિવસમાં કરે, એ અને બી સાથે મળીને 3 and 3/7 ડેઝમાં કરે, તો બી એકલો આ કામ કેટલા દિવસમાં કરે? યુનિટ વર્ક મેટર સૌથી બેસ્ટ મેટર ટાઈમ એન્ડ વર્કમાં. એક જો ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. આ કન્સેપ્ટ છે, આ ચેપ્ટરનો આ કન્સેપ્ટ છે. હવે એ છે અને a + b છે. જો એ કેટલા દિવસ કામ કરે? 6 days કામ કરે. બી કેટલા કરે? 3 and 3/7 days કરે છે. હવે આનો એલસીએમ તમે લેશો, આને 7 × 21 ને 3 24, 24/7 લઈ લો, 24/7. 7 × 21, 21 ને 3 24/7. હવે 6 અને 24 નો લસાઅ 24. ડન. એનો મતલબ એમ થાય આ ટોટલ વર્ક છે. એનો મતલબ એફિશિયન્સી શું થાય? 6 × 24, 4 યુનિટ પર ડે. 4 યુનિટ પર ડે. અને આ 24 ને તમે આ 24/7 વડે ભાગો તો શું થશે? 24 × 7/24. એનો મતલબ કે 7 યુનિટ પર ડે. એનો મતલબ એવો થયો કે a + b ની એફિશિયન્સી 7 છે, a ની 4 છે, તો b ની 3 છે ને, b ની 3 યુનિટ્સ પર ડે છે. આટલું બધું એટલા માટે લખું કે તમને સમજાય પ્રોપર.
બરાબર છે. બાકી આ બધી વસ્તુ એ લખવાને ત્યાં બધી વસ્તુ મનમાં કરવાની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે. તો બી એકલો આ કામ કેટલા સમયમાં કરશે? તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 24 યુનિટ ડિવાઇડ બાય 3. સો 8 ડેઝમાં બી આ કામ કમ્પ્લીટ કરી દેશે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર? સાવ સરળ પ્રશ્ન છે. અડધા પ્રશ્નો તો મનમાં બની જાય એમ છે. આરામથી 1 મિનિટમાં તમે 2 પ્રશ્નો તો ઇઝીલી સોલ્વ કરી લેશો. આગળ વધીએ નેક્સ્ટ. ઓકે ફાઇન. ક્વેશ્ચન વાંચો. એક બસ 5 કલાકમાં 300 કિલોમીટરનું અંતર કાપી શકે. સમય અંતર ઝડપ. સમય અંતર ઝડપમાં 3માંથી કોઈ પણ 2 વસ્તુ આપી, ત્રીજી વસ્તુ શોધવાની હોય. હવે 5 કલાકમાં 300 કિલોમીટર એટલે 1 કલાકમાં 60 કિલોમીટર પર આવરની ઝડપે જાય. જો કારની ગતિ બસ કરતાં 20 કિલોમીટર પર કલાક ઓછી હોય, સમજાય છે ને? કારની ગતિ બસ કરતાં 20 ઓછી હોય, પેલી 60 હોય, 20 ઓછી હોય એટલે કે 40 થઈ જાય. તો 200 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 5 કલાક લાગે. સાવ ઇઝી પ્રશ્ન. સાવ ઇઝી પ્રશ્ન. આ તો ગુજરાત સરકારની એક્ઝામ બી આવા એટલા ઇઝી નથી પૂછાતો જે બેંક એક્ઝામમાં પૂછાયો છે. સમજાય ને? ફરીથી એક કરજો. ચલો. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 300 કિલોમીટર. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 5 hours. સો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 300 બાય 5 ઇઝ ઇક્વલ 60 કિલોમીટર પર આવર્સ kmph. 60 માઇનસ 20 કરો તો 40 કિલોમીટર પર આવર કારની ઝડપ. હવે તમને પૂછ્યું છે શું? સમય. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 200 કિલોમીટર ડિવાઇડ બાય 40. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 5 hours. સાવ ઇઝી પ્રશ્ન હતો હે ને? આવા પ્રશ્ન તો 1 મિનિટમાં 3 થઈ જાય એવા ઇઝી પ્રશ્ન છે આ. નેક્સ્ટ. કાટકોણ ત્રિકોણની ઊંચાઈ અને પાયાનો ગુણોત્તર 3:4 છે. જો કાટકોણ ત્રિકોણ આવી રીતના હોય, બરાબર છે. આને હાઈટ કહેવાય, આને એટલે મતલબ ઊંચાઈ કહેવાય, અને આને પાયો કહેવાય, આને કર્ણ કહેવાય. ચાલો ડન. તો ઊંચાઈ અને પાયાનો ગુણોત્તર એટલે કે હાઈટ અને બેઝનો ગુણોત્તર આપ્યો છે 3:4. 3:4. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર પર સ્ક્વેર હોય તો ત્રિકોણની ઊંચાઈ શોધો. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. અને વેધને તમે ઊંચાઈ પણ કહી શકો. અને આ તમને આપ્યું છે 24. 1/2. પાયો કેટલો છે? 4x. અને આ કેટલા છે? 3x. એનો મતલબ 4 તાલી 12. 12 દુ 24 2. સમજાય છે ને? આવી રીતે જો 24 ગુણ્યા 2 છેદમાં 4 તાલી 12 અહીંયા x². 12 દુ 24 x બરોબર 2. કેવી રીતે? 2 દુ 4 અને આ વર્ગમૂળ જાય એટલે x બરોબર 2. તો ત્રિકોણની ઊંચાઈ શોધો. એનો મતલબ 2 વડે અહીંયા મલ્ટીપ્લાય કરો તો h બરાબર 6 આવે, અને 2 વડે અહીંયા મલ્ટીપ્લાય કરો તો બેઝ આવે 8. ખતમ. સમજાય છે ને? તો બેઝ આવશે, હાઈટ આવશે આપણી, એટલે કે ઊંચાઈ આવશે આપણી 6. ઊંચાઈ આવશે આપણી 6. ડન. નેક્સ્ટ. અને ઓપ્શન થી ભાઈ તમને ખબર પડે તો કરી શકો. જો 3ના ઘડિયામાં 4 નહીં આવે, 3ના ઘડિયામાં 8 નહીં આવે, 3ના ઘડિયામાં 2 નહીં આવે, 3ના ઘડિયામાં 6 તો આવે ને. એટલે આમ કરી શકો ને તમે કે ભાઈ 3:4 છે, અહીંયા 6 છે, તો 3 દુ 6, 4 દુ 8, બરાબર છે. અને 1/2 8 6 48 ભાગ્યા 2 કરો એટલે કે 24 આવી જવો જોઈએ 24. એનો મતલબ ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન. 3:4 ગુણનમાં 3 6 ને ભાગે, આ 3 6 ને ભાગે, બાકી 3 4 ને ના ભાગે, 8 ને ના ભાગે, 2 ને ના ભાગે, 3 12 ને ભલે ભાગે, પણ 6 માં આન્સર આવી જાય પછી કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આગળ. ઓકે ફાઇન. તો અહીંયા છે ડીઆઈ પૂછેલા છે. લાઇન ચાર્ટ છે. નીચે આપેલા રેખા ચાર્ટને કાળજીપૂર્વક વાંચો. આપેલા પ્રશ્નોના જવાબ આપો. રેખા ચાર્ટમાં 6 અલગ અલગ દિવસોમાં થિયેટરમાં ફિલ્મ જોવા જતા પુરુષ અને સ્ત્રીની સંખ્યા દર્શાવે છે. એનો મતલબ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એવી રીતે પુરુષોની સંખ્યા છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ 1 2 3 અને 4નો જ ગેપ છે. એટલે 0 થી 100 એટલે 0 થી 100 એટલે 4 વડે ભાગો તો દરેક લાઈન વચ્ચે 25-25નો ગેપ છે. એટલે આ 25 છે, આ 50 છે, આ 75 છે અને આ 100 છે. આ 25 છે, આ 0 છે. સમજો આ 0 છે, આ શું છે? 25 છે, આ શું છે? 50 છે, આ શું છે? 75 છે, અને આ છે 100. એટલે કે 25 50 75 અને 100. આ વસ્તુ ખાસ નોટ કરવી જ્યારે તમને કોઈ અહીંયા વેલ્યુ ના આપે ત્યારે, કારણ કે એના આધારે જ પ્રશ્ન સોલ્વ કરવાના આવશે. ડન. વાંચો. શનિવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા. શનિવારે અહીંયા ઉપર જોશો તો 375. શનિવારે ફિલ્મ જોનારાનો
ગુણોત્તર સાથે અહીંયા લખેલું જ છે ગુણોત્તર એટલે મેં ગુણોત્તર લીધું છે પુરુષ અને સ્ત્રીઓની કુલ સંખ્યા સોમવારે અને મંગળવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો સોમવારે અને મંગળવારે ઓકે આ 75 છે અને આ કેટલા છે 325 છે 75 પ્લસ 325 ધેટ મીન્સ 400 અને આ 375 બંને 25 વડે જશે બરાબર છે 25 એકા 25 25 છંગ 150 25 એકા 25 2 25 પંચા 125 જો 25 એકા 25 બરાબર છે 25 પંચા 125 15:16 ના ગુણોત્તરમાં આવશે ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર સમજાય નેક્સ્ટ ક્વેશ્ચન સોમવારે અને બુધવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રીઓની કુલ સંખ્યા વચ્ચેનો તફાવત સોમવારે અને બુધવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો કુલ તફાવત આ છે બેટા 75 અને આ છે 50 તો આ બેનો ડિફરન્સ થાય 25 ખતમ ઓપ્શન સી ખતમ સોમવારે અને બુધવારે સોમવારે 75 છે બુધવારે 50 છે 75 અને 50 નો તફાવત થાય 25 એકદમ ઈઝી બુધવારે ફિલ્મ જોનારા પુરુષો અને સ્ત્રીઓની ગુણોત્તર 7:3 છે સારો પ્રશ્ન છે બુધવારે પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર આવ્યો બુધવારે છે કેટલા મારી પાસે 50 બરાબર છે બુધવારે ટોટલ કેટલા છે 50 50 ની અંદર ટોટલ 7:3 છે જો 7 3 અને 10 આ ટોટલ છે અને એ ટોટલ કેટલા છે 50 છે એનો મતલબ 5 અહીંયા છે 5 અહીંયા છે 5 અહીંયા છે એનો મતલબ અહીંયા મેલ 35 છે અને ફિમેલ 15 છે ડન હવે એને શું કીધું જો 40% પુરુષો પોપકોર્ન ખરીદે તો કેટલા ટકા પુરુષો પોપકોર્ન નથી ખરીદતા 40% ખરીદે ધેટ મીન્સ 60% નથી ખરીદતા 40% ખરીદે મતલબ 60% નથી ખરીદતા 60% નો મતલબ થાય 3/5 જો એક ચેપ્ટર છે પર્સન્ટેજ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો 20% ફ્રેક્શન વેલ્યુ 1/5 થાય 40% ફ્રેક્શન વેલ્યુ 2/5 થાય 60% ફ્રેક્શન વેલ્યુ 3/5 થાય 80% ફ્રેક્શન વેલ્યુ થાય 4/5 37.5% ફ્રેક્શન વેલ્યુ થાય 3/8 તમારે જો મેથ્સને પ્રોપર વ્યવસ્થિત ફાસ્ટ કરવું હોય તો પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો આપણે બેચમાં કરાયું છે કમ્પ્લીટ આખું જે પર્સન્ટેજ આવીને દરેક ફ્રેક્શન વેલ્યુ તમારે યાદ રાખી લેવાની કારણ કે ફ્રિકવન્ટલી વારે દરેક પ્રશ્નમાં આનો યુઝ ઘણો બધો આવે છે ખાસ કરીને ડીઆઈમાં તો આનો મતલબ 3/5 તો 5 7 35 7 તાલી 21 આન્સર ખતમ થઈ ગયું એનો મતલબ 21 લોકો એવા છે કે જે પોપકોર્ન નથી ખરીદતા 21 લોકો એવા છે જે પોપકોર્ન બિલકુલ નથી ખરીદતા અને 40% એવા છે પોપકોર્ન ખરીદે છે જેમ કે અહીંયા 7 કરો 7 દુ 14 લોકો પોપકોર્ન ખરીદે છે 21 લોકો પોપકોર્ન નથી ખરીદતા આપણો આન્સર આવશે 21 નેક્સ્ટ સમજાય જો આ બધી વસ્તુઓ અહીંયા બહુ જ કામ લાગશે 20% 30% 40% 50% 60% 60 83.33% 67.5% લાઈક ઓકે રવિવારે હવે અહીંયા રવિવાર નથી જો અહીંયા શનિવાર સુધીમાં આવી છે હવે રવિવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રીઓની કુલ સંખ્યા શનિવાર કરતાં 20% વધુ છે શનિવાર કરતાં 20% વધુ હવે શનિવારે આપણી પાસે છે 375 છે ને શનિવારે 375 મારી પાસે છે પછી 400 છે હવે એના 120% વધુ એનો મતલબ 120% થયા જો હવે અહીંયા તમને ફ્રેક્શન વેલ્યુ યાદ હોય તો 20%ની વેલ્યુ ફ્રેક્શન 1/5 થાય વધે એટલે આ ઉપર એડ થઈ જાય 6/5 ડાયરેક્ટ 6/5 વડે મલ્ટીપ્લાય કરો સીધો આન્સર મળે હવે અહીંયા 120% કાઢવાની જરૂર નથી ડાયરેક્ટ 6/5 થાય હે ને ડાયરેક્ટ 6/5 થાય તો 5 7 35 થાય 2 વચ્ચે તો 5 50 25 થાય અને આ 150 ને 3 450 ખતમ જો ડાયરેક્ટ મનમાં કેલ્ક્યુલેશન થઈ જાય આ 75 ને 150 બનાવો 6 ને 3 બનાવો 75 ને 150 બનાવો 6 ને 3 બનાવો આવું આપણે કરાવેલું છે બેચની અંદર પણ કરાવે છે જ્યારે એકમનો અંક 5 હોય બાજુમાં બેકી સંખ્યા હોય ધ્યાનથી સાંભળો એકમનો અંક 5 હોય બાજુમાં બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાના અડધા કરવાના અને એકમનો અંક હોય એને ડબલ કરો 75 ના ડબલ મનમાં થાય ને 150 6 ના અડધા થાય ને 3 150 ગુણ્યા 3 450 તો રવિવારે 450 છે ઇઝ ઇટ ક્લિયર જો 30% પુરુષો રવિવારે ફિલ્મ જોવા ગયા હોય તો રવિવારે ફિલ્મ જોનારા સ્ત્રીઓની સંખ્યા હવે 30% પુરુષો એટલે આમાંથી 30% પુરુષો એવા છે કે જે ફિલ્મ જોવા જાય છે તો 70% મહિલાઓ છે
જે સ્ત્રીઓ છે, મતલબ જે ફિલ્મ જોવા જાય છે, એનો મતલબ આપણે તો 70% જોઈએ છે ને, આપણે તો મહિલાઓનું કામ છે. 7 × 5 = 35, 3 × 7 = 28 ને 3 = 31, 315 આન્સર ઓપ્શન સી. કેટલો ઈઝી હતો. એટલે કહેવાનો મારો મતલબ છે આ બધી વસ્તુઓ છે 30%, 20% વધુ, 60% વધુ, હે ને, આ બધી વસ્તુ બહુ જ મહત્વની છે. હવે કાલ ઉઠીને તમને એમ કે 37.5% વધુ, 37.5% વધુ, તો 37.5 ની ફ્રેક્શન વેલ્યુ 3/8 થાય, વધુ હોય તો 11/8 થાય. આવી રીતે થાય ને, 37.5% વધુ, આનો મતલબ 3/8, વધુ એટલે આમાં એડ પણ થઈ જાય 11/8, આવી રીતે થાય. સમજાય? તો 37.5% કાઢવાની જરૂર ના પડે, ખાલી પર્સન્ટેજ ટુ ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો, તમારું કામ ઇઝીલી થઈ જાય. અને આ બધું બેચમાં બહુ ડિટેલમાં કરાવેલું છે. જે અત્યારે બેચ લોન્ચ કરે એમાં પણ આ બધી વસ્તુ મેં તમને કરાવેલી છે. ચાલો રેડી. બુધવારે ફિલ્મ જોનારા પુરુષો અને સ્ત્રીઓની કુલ સંખ્યા એ શુક્રવારે ફિલ્મ જોનારા પુરુષ અને સ્ત્રી સંખ્યાના કેટલા ટકા છે? હવે બુધવારે ફિલ્મ જોનારા કેટલા છે? બુધવારે છે મારી પાસે 50, બરાબર છે. અને શુક્રવારે કેટલા છે મારી પાસે? શુક્રવારે અહીંયા જો આવ્યા 200, 225, 250, 200, 225, 250. શુક્રવારે જ છે ને? યસ. ઓકે. ના કેટલા ટકા છે? બસ આવું પૂછ્યું તમને. 1/5 એટલે કે 20% આન્સર ખતમ. હે 20% આન્સર એકદમ ઈઝી. નેક્સ્ટ. બસ આ હતો ડીઆઈ, 5 માર્ક્સનો ડીઆઈ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પર્સન્ટેજમાંથી છે. જો માણસનો માસિક પગાર 32,000 રૂપિયા છે, તેને માસિક પગારના 40% ભાડા પાછળ ખર્ચ કર્યા, તો બાકીના પગારમાંથી માણસે તેની માતાને 2,000 રૂપિયા આપ્યા, તો બાકીના બચાવે તે માણસની બચત શોધો. એટલે બાકીના પૈસા બચાવે તો બચત કેટલી? ઇન શોર્ટ. હવે હું તમને એમ કહું, આ 32,000 રૂપિયા છે મારી પાસે, 40% તો એને ભાડા પાછળ ખર્ચ કર્યા ને, એનો મતલબ 60% પોતાની પાસે રાખ્યા. 40% એને ભાડા પાછળ ખર્ચ કર્યા તો 60% રાખ્યા. 60%નો મતલબ થાય 3/5 થાય ને, 3/5. યસ યા નો? 60%નો મતલબ 3/5 થાય. એનો મતલબ 5 × 6 = 30 થાય, 2 × 4 = 5 × 4 = 20 થાય, 4 × 12 થાય, 6 × 18 ને 19 થાય. 19,200 ની બચત કરી. આ બચતમાંથી એને 2,000 રૂપિયાની માતાને આપ્યા, તેનો મતલબ એમ થાય કે એને 17,200 એને બચાવ્યા. 17,200 એને બચાવ્યા. સિમ્પલ, સાવ સિમ્પલ પ્રશ્ન. હા કે ના? સાવ સિમ્પલ પ્રશ્ન. નેક્સ્ટ. ઓકે, સિરીઝ આવી, નંબર સિરીઝ કહેવાય જેને. નંબર સિરીઝની વાત કરીએ તો અહીંયા મિસિંગ વેલ્યુ શોધવાની છે. ઓકે, જોઈએ તો જો 36 દુ 72, એટલે અહીંયા મારે +36 કરવા પડે. અહીંયાની વાત કરીએ, આ બેનો ડિફરન્સ, કારણ કે નંબર છે ને વધે ઘટે ઘટે વધે વધે ઘટે છે, અને નજદીક નજદીક છે, બહુ ઝાઝો ડિફરન્સ નથી. એનો મતલબ એમ થાય કે 12માંથી 7 જાય તો 5, અને 6માંથી 4 જાય તો 2, બટ માઇનસ. 36 ને 25 દેખાય દિમાગમાં લાઈટ થવી જોઈએ કે આ તો 6 નો વર્ગ છે, આ તો 5 નો વર્ગ છે. એટલે તમને થોડું દિમાગમાં આવશે કે સાહેબ હવે 4 નો વર્ગ આવશે, સાહેબ એની આગળ 3 નો વર્ગ આવશે, સાહેબ એની આગળ 2 નો વર્ગ આવશે. લેટ્સ સી, ખાલી જસ્ટ અહીંયા ચેક કરી લઈએ આપણે. બરાબર છે. જો 3માંથી -4 એટલે કે 6 અને આ 1. યસ આવ્યું. जिसका इंतजार था वही हुआ. મતલબ અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, -9. 3માંથી 9 જાય, હે ને, 4 એટલે કે 54 આન્સર 54. ઇઝ ઇટ ક્લિયર? ઓપ્શન બી. સમજાય? ઓપ્શન બી એટલે કે વર્ગવાળી સિરીઝ છે, પ્લસ માઇનસ કરવાનું છે. આગળ વધીએ. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. લેટ્સ સે અહીંયા જોઈએ આપણે. નંબર નજીક છે. અચ્છા, એક વસ્તુ તમને અહીંયાથી ખબર પડે છે મને કે 13 દુ 126, સોરી 226 -1. ઓકે, 57 દુ 114 -1, 29 દુ 58 -1, 8 દુ 16 -1, ધેટ મીન્સ 15 આન્સર. અને 15 દુ 30 ઓછા 1 કરો એટલે 29 આવે. એનો મતલબ આન્સર ઇઝ ઇક્વલ ટુ 15. ઓપ્શન ડી. વેરી ઇઝી. નેક્સ્ટ. સમજાય છે? તો ખાસ ધ્યાન આપજો. તમારે આવ્યા જ પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ અને પ્રોપર વ્યવસ્થિત આનો જો વિડીયો જોવો હોય અને મનમાં જ કેલ્ક્યુલેશન કરતા શીખી જવું હોય તો ખાસ આરઆરબી ગ્રામીણ બેંક માટે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરેલો છે.
આ લાઈવ બેચની વિશેષતા છે 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ, પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારીનો કોર્સ છે. લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક વસ્તુ તમને મળશે. 100 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ, કારણ કે સૌથી વધારે પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ વગર તમે કંઈ નહીં કરી શકશો. બેંક એક્ઝામની અંદર પ્રેક્ટિસ. ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. પ્રેક્ટિસ ઇન મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ પણ તમે જોઈ શકશો. ગુજરાતમાં 563 થી વધારે જગ્યાઓ છે, તમને ખ્યાલ હશે જ. ફોર્મ ના ભર્યો તો ભરી લેજો. આ 21 તારીખ લાસ્ટ ડેટ છે. આ બધા જ વિષયોની તમને પ્રોપર તૈયારી કરવામાં આવશે. એક્ઝામ ડિસેમ્બરમાં છે. રેડી? તો આનો ડેમો સ્ટાર્ટ થઈ રહ્યો છે 8 તારીખે બપોરે 4 વાગે, એટલે કે સોમવારે 8 તારીખે બપોરે 4 વાગે. અને આ છે બિગનર ટુ બેન્કર સ્માર્ટ કોર્સ. હવે આમાં એસબીઆઈની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ, આઈબીપીએસ, આરઆરબી, દરેક એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને આ કામ લાગશે. બરાબર છે. આમાં અત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફર ચેમ ચાલી રહી છે. 5 તારીખ સુધીમાં તમે આ પરચેસ કરો છો તો 6 મહિના માટે 1999 અને 12 મહિના માટે 2399. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જ્યારે આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. રેડી? તો આ કોર્સ તમામ એક્ઝામને કવર કરશે. જો કે આ કોર્સ પણ તમામ એક્ઝામને કવર કરશે, પણ જેને લાઈવ ભણવું છે એના માટે આ બેચ છે. જેને સ્માર્ટ કોર્સ છે, રેકોર્ડેડ બેચ પરચેસ કરવો છે, રેકોર્ડ ફોર્મમાં જવું છે, એના માટે આ છે. રેડી? ચલો આગળ વધીએ. 28, 39, 52, 88 અને 111. રેડી? નેક્સ્ટ જોઈએ તો આમાં ડિફરન્સ જ જોઈએ. આ 1 અને આ 1. ત્યાર પછી આની વાત કરીએ, 12 માંથી 9 જાય 3, 4 માંથી 3 જાય 1, 11, 13. અચ્છા, 11 અને 13 નંબર આવે એટલે આપણા દિમાગમાં એમ થાય કે આ કંઈક અવિભાજ્ય હશે કે તો એકી સંખ્યા હશે. છેલ્લો ખાલી જોઈ લો તમે, હે ને? 11 માંથી 8 જાય તો 3 અને 10 માંથી 8 જાય તો 2. એનો મતલબ એકી સંખ્યા તો ન હશે, કારણ કે ડાયરેક્ટ 23 સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો રૂલ હોય. 11, 13, પછી આવે 17 અને પછી આવે 19. રેડી છે? એનો મતલબ 7 ને 2 9, 5 ને 1 6, 69 આન્સર ખતમ. ઓપ્શન એ જોઈ લ્યો. અને 69 માં એડ કરો તો 9 ને 9 18, 6 ને 1 7 ને 1 8, 88. નેક્સ્ટ. હે ને? ઇઝી પ્રશ્નો. બિલકુલ એવું લેવલ નથી કે તમે જે વિચારો છો કે બેંક એક્ઝામ બહુ ટફ આવે. એક્ઝામ ટફ નથી આવતી, પ્રેક્ટિસ વધારે માંગી લેશે. સેમ યર મેન્સમાં પણ આ છે. મેન્સમાં ક્વેશ્ચનની થોડી ડેપ્થ હોય છે. તમને સમજાય છે? ડેપ્થમાં પૂછે છે. ચાલો 13 25 કરો આવી રીતે. ઓકે, ચલો. તો 13 દુ 26 ઓછા 1, 25 દુ 50 ઓછા 1, 49 દુ 98 ઓછા 1. બરાબર છે? 49 98 ઓછા 1, 97 દુ એટલે 7 દુ 14, 9 દુ 18 ને 1 19. તો ના આવે. ઓકે, ચલો જોઈ લઈએ. તો 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. બરાબર છે? અને અહીંયા આવશે 0 અને આ 7. એટલે કે મને લાગે 12 નો ઘડિયો. 12 દુ 24, 12 તાલી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. એટલે કે 9 ને 6 15, 4 ને 3 7 ને 1 8, 85 આન્સર આવશે. સમજાય? અને 85 માં તમે 48 કરો એટલે 133 પણ આવે. જો 8 ને 5 13, 8 ને 4 12 ને 1 13. તો પહેલા શું કન્સેપ્ટ વિચાર્યો હતો કે સાહેબ 13 દુ 26 ઓછા 1 25, 25 દુ 50 ઓછા 1 49, 49 ગુડુ 98 ઓછા 1 97. પછી જોયું ને 97 ગુણ્યા જો 2 કરો 133 ના આવે, વધી જાય. એટલે આટલું ચેક કરીને આન્સર ના આપી દેવાનો, થોડું આગળ ચેક કરી લેવાનું, નહીં તો हलवाई जवाय. डन? चलो, ये बोले 40, ये बोले 60, ये बोले 80. जो 4 6 8 तो અહીંયા બેટા 10 એટલે કે 100 340 ખતમ. એકવાર ચેક કરી લેવાનું. 340 પ્લસ 120 460 આવે છે. બિલકુલ ખુશી આવે છે. યસ, એનો મતલબ 3 3 3 40 આન્સર. ઓપ્શન ડી. નેક્સ્ટ. વાહ, હોડી અને પ્રવાહ. હોડીનું આનો પ્રશ્ન છે ને, સમજી લેજો, બેંક એક્ઝામનો ફેવરેટ છે. બેંક એક્ઝામમાં આના સિવાય પેપર જ ન હોય, સમજી લેજો. દરેક પેપરમાં હોય. આઈબીપીએસમાં હોય, એસબીઆઈમાં હોય, આરઆરબીમાં હોય, ઇવન મેન્સમાં આની પર ડીઆઈ પૂછે લે આ લોકો. બરાબર છે? એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કલાકમાં 72 કિલોમીટર કાપે અને પ્રવાહની દિશામાં 1.5 કલાકમાં 33 કિલોમીટર અંતર કાપે તો પ્રવાહની ગતિ શોધો, પ્રવાહની ઝડપ શોધો. એક જ લાઇનમાં આન્સર આવી જાય એમ છે. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. આ બેચમાં કરાવેલી છે. એક રેશિયો મેથડ નામની એક મેથડ છે, જેનાથી હોડી પ્રવાહના તમામ પ્રશ્નો એક લાઇનમાં સોલ્વ થઈ જશે. સાચે? એક લાઇનમાં સોલ્વ થઈ જશે. બસ થોડો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ.
પ્રવાહની દિશા એટલે કે ડાઉનસ્ટ્રીમ, પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે અપસ્ટ્રીમ, પ્રવાહની દિશા એટલે x પ્લસ વાય, પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે x માઇનસ વાય. x શું છે? હોડીની ઝડપ છે. y શું છે? પ્રવાહની ઝડપ છે. અને તમને પ્રવાહની ઝડપ પૂછી છે એટલે હું તો એક જ લાઈનમાં પ્રશ્ન ગણું આવ્યો આ x પ્લસ વાય, વાય એક્સ, વાય એક્સ માઇનસ વાય. આ રેશિયો મેથડ છે. ડન. હવે જો એકદમ સિમ્પલ, આ બધું ઝડપ છે. આ શું છે? આ બધું શું છે? આ ઝડપ છે. આ ઝડપનો ગુણોત્તર છે અને મને ઝડપ જ પૂછી છે ને, બરાબર છે. હવે તમને બધાને ખબર છે ઝડપનો મતલબ શું થાય. જો 72 કિલોમીટર વિરુદ્ધ દિશામાં છે 4 કલાકમાં, એનો મતલબ 18 કિલોમીટર પર આવર એની ઝડપ થઈ. યસ યા નો? અહીંયા 33 કિલોમીટર દોઢ કલાકમાં, એટલે ગુણ્યા 10 અહીંયા લઈ લો કારણ કે 1.5 છે. તો 5 દુ 10, 5 તાલી 15, 11 તાલી 33, 11 દુ 22, 22 કિલોમીટર પર આવર. હવે આ બે નો સરવાળો ભાગ્યા 2 કરો એટલે કે 20 થાય. 40 ભાગ્યા 2 એટલે આ 20 કિલોમીટર પર આવર છે. આ 2 હશે, આ 2 હશે. 20 વત્તા 2 22 થાય. 20 ઓછા 2 18 થાય. ખતમ. તમને પૂછ્યું છે આ, તમને આ પૂછ્યું છે, પ્રવાહની ઝડપ પૂછી છે. 2 છે. પતી ગયું. એક જ લાઈન કહેવાય આને, એક જ લાઈનમાં આન્સર આવી જાય. આને કહેવાય હોડી પ્રવાહના તમામ પ્રશ્નો એક જ લાઈનમાં સોલ્વ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? આ છે હોડી પ્રવાહનો મેઇન કન્સેપ્ટ. નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 20 જોઈએ. ઓકે, એ અને બી અનુક્રમે x અને x પ્લસ 5000 નું રોકાણ કરી ભાગીદારીમાં પ્રવેશ કરે છે. એનો મતલબ આ છે ભાગીદારીમાંથી પ્રશ્ન. આની પર બી એક જબરજસ્ત કન્સેપ્ટ છે કે કેપિટલ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. આ એક જ કન્સેપ્ટ પર આખું ચેપ્ટર છે એમ જોવા જઈએ તો ચાલે. એ અને બી ના નફાનો હિસ્સોનો ગુણોત્તર 4:5 છે તો બી નું રોકાણ શોધો. ધેટ મીન્સ બી નું કેપિટલ શોધો. હવે જો સમજો સમય વિશે કોઈ માહિતી આપી નથી, એનો મતલબ સમય સરખો હશે. એ જે શરૂઆતમાં બિઝનેસ કર્યો હશે, બી એ પણ શરૂઆતથી જ બિઝનેસમાં જોડાયો હશે. ઓકે, તો એ અને બી નો કેપિટલનો રેશિયો એટલે કેપિટલ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. એનો મતલબ એમ થાય આની કેપિટલ x છે જ્યારે બી ની કેપિટલ x પ્લસ 5000 છે ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટનો રેશિયો શું થયો? 4/5 છે. 5x 4x એટલે કે x. તો થોડુંક મલ્ટિપ્લિકેશન ડાયરેક્ટ મતલબ થોડું ક્રોસ મલ્ટિપ્લિકેશન મનમાં પણ થઈ જાય. 5x 4x એટલે કે 5 અને 4x નો વચ્ચે ડિફરન્સ આવશે x અને આ 4 50 20 એનો મતલબ અહીંયા 20000 આવશે. ઇઝ ઇટ ક્લિયર? સો x 20000 છે. હવે તમને બી નું રોકાણ પૂછેલું છે તો બી નું રોકાણ કેટલું છે? બી નું રોકાણ છે x પ્લસ 5000 ની વાત કરીએ તો અહીંયા 20000 પ્લસ 5000 કરો. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 25000. ઇઝ ઇટ ક્લિયર? છે ઓપ્શન સી. ઠીક છે. નેક્સ્ટ. અચ્છા, એક ડીઆઈ છે. આપેલું કોષ્ટકને કાળજીપૂર્વક વાંચો અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. નીચેના 3 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા વેચાયેલી 3 કુકીઝ, કેન્ડી, કપકેક અલગ અલગ વસ્તુઓની સંખ્યા દર્શાવે છે. એટલે કે મારિયા, શીના અને જેનેરિયા 82 40 65 કુકીઝ, કેન્ડી અને કપકેક્સ છે. 3 અલગ અલગ. આ એક ટેબલ ચાર્ટ કહી શકાય. રેડી? ચાલો જોઈએ. નાયરા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા માયરા કરતા 30 વધુ છે. નાયરા તો ભાઈ અલગ વ્યક્તિ છે, ટેબલમાં નથી, પણ એના દ્વારા જે પણ કેન્ડી વેચાય છે એ મારિયા કરતા 30 વધારે છે. એટલે કે મારિયાની કેન્ડી કેટલી છે? 48. એના કરતા આની 30 વધારે છે. એનો મતલબ 78 છે. કોની? નાયરાની. નાયરાની એટલે કેટલી છે? 78 છે. નાયરા અને જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા વચ્ચેનો તફાવત. હવે જનેરિયા દ્વારા કેટલી વેચાયેલી છે? 78. તો જનેરિયા દ્વારા પણ 78 વેચાય છે. આ બેનો તમને પૂછો છે ડિફરન્સ. ઓબ્વિયસલી આ બેનો ડિફરન્સ થશે 0. ઓપ્શન બી. કેમ કે 17 - 17 0 હે ને? તો આવા ટાઈપના પ્રશ્નો હોય ને બહુ સરળતાથી સોલ્વ થઈ જાય. આના માટે કઈ તમને 1 મિનિટનો સમય તો બહુ કહેવાય હે ને? વધીને 10 સેકન્ડ 15 સેકન્ડમાં આન્સર આવી જાય. નેક્સ્ટ. જનેર દ્વારા વેચાયેલા કપ કેકની સંખ્યા મારિયા દ્વારા વેચાયેલા કુકીઝની સંખ્યાના કેટલા ટકા છે? જનેર દ્વારા વેચાયેલા કપ કેક 50 અને જનેરિયા દ્વારા વેચાયેલી કુકીઝ જનરલ દ્વારા વેચાયેલા કપ કેક અને મારિયા દ્વારા વેચાયેલી કુકીઝ. મારિયાની કુકીઝ કેટલી છે? મારિયાની કુકીઝ 82 છે. સો 50 82 ના કેટલા % છે? એનો મતલબ એવો થયો 25/41 ગુણ્યા 100.
ઓકે, આરામથી કરો છો તો 41 દૂની 82, એક મિનિટ, 41 દૂની 82, બરાબર છે, 100 માંથી 82 કરો એટલે 18, 180, તો 41 ચોક 4 × 4 4 ચોક 16, 2.4 સમથિંગ આવશે. જો આગળ બહુ ભાગવાની જરૂર નથી, આગળ બહુ ભાગવાની, 41 દૂની 82 અને 100 માંથી 82 જાય એટલે 18 છે ને, મનમાં થઈ જાય ને, અને 180 તો 41 ચોક એટલે 2.4 ની આસપાસ આવશે. આનું તમે મલ્ટિપ્લિકેશન કરો એટલે 50 ગુણ્યા 12 60% એટલે કે 61% ની આસપાસ આન્સર આવશે. ખતમ, હે ને? તમે જો આ 2.4 ઇન્ટુ 12 કરો તો આને તમે 50 બનાવો, આને તમે 12 બનાવો, છેદમાં 10, તો 12 પંચા કેટલા થાય? 60. તો 60% ની આસપાસ કોણ છે? 61% છે. So answer is equal to 61%. Is it clear? Next. મારિયા અને જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને સીના અને મારિયા દ્વારા વેચાયેલી કુકીઝની સંખ્યાના તફાવત વચ્ચેનો ગુણોત્તર શોધો. તો મારિયા અને જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડી, મારિયા અને જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડી 8 ને 8 16, 7 ને 4 11 ને 1 12 રેશિયો. સીના અને મારિયા દ્વારા વેચાયેલી કુકીઝ, સીના અને મારિયા દ્વારા વેચાયેલી કુકીઝ વચ્ચેના સંખ્યાનો તફાવત એટલે કે આનો તફાવત એટલે કે 82 માઇનસ 40. જોજો 2 8 માંથી 4 જાય 4 અને આ 126, તો આરામથી આ 3 વડે જાય. 42 તાલી 124, 3 દુ 6 4 તાલી, બસ 3:1 નો રેશિયો આવશે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. નાઉ ક્લિયર? નેક્સ્ટ. ત્રણેય વ્યક્તિઓ દ્વારા વેચાયેલા કપ કેકની કુલ સંખ્યા, ત્રણેય વ્યક્તિઓ દ્વારા વેચાયેલા કપ કેકની કુલ સંખ્યા 6 ને 5 11, 5 ને 5 10 ને 17 ને 1 18, 181 કુલ કેન્ડી સંખ્યા કરતા કેટલી વધુ કે ઓછી છે? કુલ કેન્ડી 8 ને 8 16 ને 1 17, બરાબર, 9 ને 4 13 ને 14 ને 7 21, બરાબર છે. કેટલી વધારે અને કેટલી ઓછી છે? તો 7 માંથી 1 જાય 6, 11 માંથી 8 જાય 3, તો આન્સર આવશે 36. Is it clear? Next. જો જેનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અનુક્રમે 11/8 છે. હવે જો જેનેરિયા દ્વારા વેચાયેલી 11/8, જેનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અનુક્રમે 11/8 ના ગુણોત્તરમાં હોય તો જેનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને સીના દ્વારા વેચાયેલા કપ કેકની સંખ્યાની સરેરાશ શોધો. સમજો, જનેરિયાની આ કઈ છે? કેન્ડી છે. તો જનેરિયાની કેન્ડી છે 78. જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અનુક્રમે 11/8 ના ગુણોત્તરમાં હોય. ઓકે ઓકે ઓકે. તો જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા, જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા 48 છે, બરાબર છે. જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા 48 છે, તો લખેલું છે જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને મારિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અનુક્રમે 11/8 ના ગુણોત્તરમાં હોય. એટલે અહીંયા 6 વડે મલ્ટીપ્લાય કરીએ, અહીંયા 6 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા 66 કેન્ડી વેચાય હશે જનેરિયા દ્વારા, અહીંયા 48 વેચાય હશે. જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા અને મારિયા દ્વારા વેચાયેલા કેન્ડીની સંખ્યા અનુક્રમે 11/8 ના ગુણોત્તરમાં હોય. 11/8 તો 8 48 8 48 11 66 હશે. તો જનેરિયા દ્વારા વેચાયેલી કેન્ડીની સંખ્યા એટલે કે આ 66 અને સીના દ્વારા વેચાયેલા કપ કેક, સીના દ્વારા વેચાયેલા કપ કેક એટલે કે 56, આની સરેરાશ શોધો. 6 ને 6 12, 5 ને 6 11 ને 1 12 ભાગ્યા 2, તો અહીંયા આન્સર આવશે 61 આન્સર આવશે. રેડી? 61 આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. જનેરિયા દ્વારા મારિયા દ્વારા વેચાયેલા કેન્ડીની સંખ્યા અનુક્રમે, ઓકે ફાઇન ફાઇન ફાઇન, 48 છે ને, 8 × 48 થશે. 78 તો નહીં મલ્ટીપ્લાય થાય, 8 × 48 ડન, બરાબર. ઓકે, હવે છે સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચન. ઓકે, 75 ના 28%, આને કેવી રીતે સોલ્વ કરી શકાય? તમને અગાઉ પણ મેં કીધેલું છે લગભગ, અને બેચમાં પણ હું જણાવું છું. આને 150 બનાવો, આને 14 બનાવો, હે, આને 300 બનાવો, આને 7 બનાવો એટલે 21 થાય. સમજો, તમે આને ડાયરેક્ટ આમ લખી શકો 150 ના 14% લખી શકો, હા કે ના? એકમમાં 5 આવે તો ડબલ કરો, આના અડધા કરો. હજી પણ આને તમે કરી શકો છો 300 અને અહીંયા લખો 7, એટલે આ બધું કેવું છે? એકદમ ઈઝી થઈ જાય. 21 વત્તા 6x બરાબર 441. બોલો ક્લિયર છે? હા કે ના? કારણ કે આ 21 નો વર્ગ છે, 441
એનો મતલબ એમ થાય કે 6x બરાબર 0, 4 માંથી 2 જાય 2, 4 માંથી 2 જાય 2 અને આ 4, એનો મતલબ 70 આન્સર. ખતમ. 6 7 42. રેડી? બહુ ઈઝી પ્રશ્ન હતો. આગળ. ઓકે ફાઇન. તો જો આ પહેલા ભાગુસભાના નિયમ અનુસાર 13 તાલી 39 થાય. 13 તાલી 39 થાય. હવે 150 ગુણ્યા 13 કરવા છે, 15 ગુણ્યા 13 કરવા છે. તો 15 ગુણ્યા 13 કરવા હોય તો 15 ગુણ્યા 13 અમલમાં થઈ જાય. 15 ગુણ્યા પહેલા 12 કરો. 15 ગુણ્યા 12 30 ગુણ્યા 6 180. 180 માં 95 એડ કરી 15 એડ કરી દો 155. 195. So 195 minus 950 is equal to what? રેડી? સમજાય? ફરીથી દો. અહીંયા માઇનસ છે તો ક્વેશ્ચનમાં લગભગ ગડબડ લાગે છે. 150 ગુણ્યા 13 બરાબર છે? ના બરોબર છે. ડન છે. સો આનો મલ્ટિપ્લિકેશન થશે 1950 માઇનસ 950. સો 1000 આન્સર આવશે. ગાય 0 છે ને? જો આનો ગુણાકાર આવી રીતે મેં મનમાં કર્યો છે ભાઈ. 15 ગુણ્યા 13 મનમાં પણ થાય તો હું પહેલા 15 ગુણ્યા 12 કરું. 15 ગુણ્યા 12 કરું. 30 ગુણ્યા 6 180 થાય. મારે 15 ગુણ્યા 13 કરવાના હતા. મેં 15 ગુણ્યા 12 કર્યા, એક 15 ઓછા લીધા. મારે 15 ગુણ્યા 13 કરવાના હતા. મેં 15 ગુણ્યા 12 કર્યા, એક 15 ઓછા લીધા. તો એક 15 હું આમાં એડ કરી દઉં છું 195. તો કહેવાનો મારો મતલબ તમે આવી રીતે મનમાં ગણતરી કરી શકો છો. આગળ સમજાય? ચલો 8 6 48, 48 24, 24 ને 4 28. રેડી? 8 50 40, 8 50 40, 3 3 2. કેટલો સરળ પ્રશ્ન છે, કેટલો સરળ પ્રશ્ન છે. એકદમ ઇઝીલી આન્સર આવી જાય છે. નેક્સ્ટ 256 એટલે કે 16 નું વર્ગમૂળ 16 છે. આનું ઘનમૂળની વાત કરીએ તો આનું ઘનમૂળ 12 છે. કારણ કે 8 આવે તો 2 આવે, આ 3 કેન્સલ કરો તો આ 16 માંથી 12 જાય તો 4. જો આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાય હે ને, એકદમ ઇઝીલી. 6.5 ગુણ્યા 26 ગુણ્યા 13 નો વર્ગ. હવે જો તરત જ્યારે 5 અહીંયા પાછળ એકમનો અંક 5 આવે અને અહીંયા બેકી સંખ્યા આવે ને એવી કેલ્ક્યુલેશન મનમાં થઈ જાય. 6.5 આ પોઈન્ટ હટાવી દો. ચલો 65 ગુણ્યા 26 કરો. 65 ગુણ્યા 26 નો મતલબ 130 ગુણ્યા 13. 130 ગુણ્યા 13. હવે તમને ખબર છે નીચે 10 છે ને? 130 ગુણ્યા 13 નીચે 10 છે, કેન્સલ થઈ જાય. એટલે નંબર 13 ગુણ્યા 13, આ 13 ગુણ્યા 13 તો આન્સર 1. સોરી આન્સર 0, કેમ કે અહીંયા પ્લસ છે. આન્સર 0. જો હવે સમજો આ ક્વેશ્ચન માર્ક્સ છે. હું આવી રીતે કરું છું. આ 65/10 ગુણ્યા 26 બરાબર 13 ગુણ્યા 13. તમે 13 નો વર્ગ. હવે હું આને આવી રીતે પણ સોલ્વ કરી શકું છું. આ 65 અહીંયા આવો, આ બાજુ આવો, બરાબર છે. આ 65 તો આવી રીતે કરી શકો. 130 ગુણ્યા 13/10 બરાબર 13 ગુણ્યા 13. કેન્સલ. ક્વેશ્ચન માર્ક્સ બરાબર 13 ગુણ્યા 13 169 અને આ 169. 169 માંથી 169 જાય તો ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 0 બચે હે ને? સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 0. બટ આને મનમાં ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા ભાગાકાર છે, અહીંયા ભાગાકાર છે. સૌથી પહેલા 784 નું વર્ગમૂળ આપણે લાવી દઈએ. તો 784 નું વર્ગમૂળ થાય 28. ભાગાકારને ગુણાકારમાં ફેરવશો એટલે કે 7/4 આવશે. બરાબર છે. અને અહીંયા ભાગ્યા 49 છે. સીધો હિસાબ છે. 49 ભાગ્યા 49 આન્સર 1. ખતમ. સમજાય? 28 નો વર્ગ થાય હે ને? 28 નો વર્ગ થાય. ખ્યાલ આવે છે ને? 8 નો વર્ગ 64. બરાબર છે. 8 દુ 16. જો આવી રીતે 8 નો વર્ગ 64, 8 દુ 16, 16 દુ 32 ને 2, 34, 34 ને 6. હે? ખ્યાલ આવે છે? આવું કરી ગયા હતા. 8 નો વર્ગ 64, 2 નો વર્ગ 4, 8 દુ 16 દુ 32. જો ડન. નેક્સ્ટ. ફાઇન. તો હવે સૌથી પહેલા ભાગુસભાના નિયમ અનુસાર આને તમે કટ કરશો એટલે કે 635 માઇનસ 28 વત્તા 40. ડન છે. એનો મતલબ 10 માંથી 8 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1 પ્લસ 635 માં મારે પ્લસ કરવાના છે 7 4 6 647 આન્સર. ખતમ. ઓકે, ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ.
120 ના સોરી ક્વેશ્ચન માર્ક્સ ના 120% માઇનસ 324 વર્ગમૂળમાં 324 ઇઝ ઇક્વલ ટુ 702. હવે સૌથી પહેલા તો અહીંયા x ઇન્ટુ 120%. હવે 120% ને હું ડાયરેક્ટ આમ લખી શકું છું 6/5. બોલો હા કે ના? ફ્રેક્શન વેલ્યુ 6/5 બરાબર છે. -18 અહીંયા -18 બરાબર 702. રેડી? આ 18 આ બાજુ એડ થાય એટલે કે 720 થઈ જાય બરાબર છે. 720 ગુણ્યા 5/6 થાય એટલે કે 12 6 72 12 5 60 600 આન્સર આવે. ઓપ્શન એ. સમજાય છે ને કે કેવી રીતે કર્યું છે? જો આ બધા 120%, આ બધું ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો. આ 100% પ્લસ 20%, ધેટ મીન્સ 100% 1 છે, 20% 1/5 છે એટલે કે 6/5 થાય. એકચ્યુઅલી પર્સન્ટેજ ચેપ્ટર બહુ જ મહત્વનું છે. પર્સન્ટેજ ચેપ્ટર આખા મેથ્સની બેકબોન છે. પર્સન્ટેજ ચેપ્ટરને પ્રોપર વ્યવસ્થિત જો તમે શીખી લીધું હોય ને તો આવા બધા પ્રશ્નો તો ફટાફટ સોલ્વ થઈ જાય. 6/5 મેં ડાયરેક્ટ લઈ લીધું અને આ -18 ને મનમાં કરી લીધા. આ બાજુ જાય તો પ્લસ થાય. 702 ને 18 720 હવે આ ઉપર જાય નીચે જાય એટલે 6 દુ 12 12 6 72 12 5 60. નેક્સ્ટ સમજાય? ચાલો તો આ તો એકદમ ઈઝી છે. 16 એનો મતલબ 16 નો વર્ગ હે ને? આ 64 ગુણ્યા ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા 16 બરાબર છે. હવે 16 ચોક 64 4 ચોક 16 સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 4. ખતમ. સમજાય? 16 ગુણ્યા 16 શું કામ કરવું જોઈએ? 256 શું કામ કરવા જોઈએ? બરાબર છે. 16 ગુણ્યા 16 લખો, અહીંયા 64 લખો. આ વર્ગ આ બાજુ ગયા એટલે વર્ગમૂળ થઈ ગયું છે. આ વર્ગમૂળ સોરી આ બાજુ ગયા એટલે વર્ગ થઈ ગયું છે. તો 16 ચોક 64 અને 4 ચોક 16 સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 4. નેક્સ્ટ. ઓકે ફાઇન. તો જો હવે આમાં તમારે પહેલા તો 4 બરાબર, 10 માંથી 8 જાય એટલે કે 2, 6 માંથી 5 જાય એટલે કે 1 બરાબર છે. આમ આ પ્લસ છે, ક્વેશ્ચન માર્ક છે, ઇઝ ઇક્વલ ટુ 670 છે. ડન છે. 10 માંથી 4 જાય 6, 7 ની ઉપર 6, 6 માંથી 2 જાય 4 બરાબર છે. અને 6 માંથી 5 માંથી 6 માંથી 1 જાય એટલે કે 5, 546 આન્સર છે. ખતમ. સમજાય? ક્લિયર થયું કે નહીં? બસ સીધું કરવાનું છે, કઈ બહુ ખાસ આમાં છે નહીં. ડન. જો 6 માંથી 2 જાય 4, 10 માંથી 8 જાય 2, 7 ની ઉપર 6, 6 માંથી 5 જાય 1. ડન. અને આમાંથી માઇનસ કરો, 10 માંથી 4 જાય 6, 7 ની ઉપર 6, 6 માંથી 2 જાય 4 બરાબર છે. અને 6 માંથી 1 જાય 5 એટલે 546 ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ. બહુ સરળ છે. કેન્સલ બરાબર છે. 3 50 15 અને 12/5 એટલે 12 દુ 24 5 દુ 10 2.4 આન્સર. ખતમ. જો ડાયરેક્ટ મનમાં થઈ જાય. જો સમજો હવે આ મેં આવી રીતે કર્યું, આવી રીતે. સો ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 12/5. હવે ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે કે 24/10 થઈ જાય. તો વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ હે ને. 2.4. 12 દુ 24 નીચે છેદને 10 બનાવો, છેદને 100 બનાવો, છેદને 1000 બનાવો તો એ ઇઝી કેલ્ક્યુલેશન આપી દેશે. રેડી? નેક્સ્ટ. આવા પ્રશ્ન પૂછાય 10 થી 15 માર્ક્સમાં આરઆરબી પીઓ ક્લર્કમાં હે ને. પીઓ માં કરતા ક્લર્કમાં વધારે પૂછાય. પીઓ માં થોડો અપ્રોક્સિમેશન નો પાર્ટ વધારે આવે છે. ઓકે ચાલો. 435 ઇન્ટુ 2 ઇન્ટુ 1/290 માઇનસ. ઓકે ચાલો હવે જરા સમજો. 435 અને આ 5 હું આને 5 વડે ડિવાઈડ કરું તો 5 8 40 અને 5 7 35. આને કરું 5 વડે કરું કારણ કે છેદમાં 5 છે, અહીંયા 0 છે, મતલબ લાસ્ટમાં 5 અને 0 છે એટલે 5 વડે જશે. 5 50 25 બરાબર છે. 4 બચ્યા 5 8 40 29 40 87 29 દુની 58. એનો મતલબ આ બે કેન્સલ, 3 માંથી 2 જાય 1 આન્સર. ખતમ. ફરી સમજ. હું ફરી એકવાર જોઈ લો. 435 ઇન્ટુ 2 ઇન્ટુ 1/290 માઇનસ 2. હવે આને આપણે 5 વડે કર્યા તો 5 8 40 3 બચ્યા 5 7 35 5 ચોક 20 સોરી 5 50 25 4 બચ્યા ને એટલે 5 8 40 29 40 387 29 દુની 58. તો આ બે કેન્સલ થઈ જાય. ઓકે 29 40 સોરી બરાબર છે. તો બે કેન્સલ લે, 3 માંથી 2 જાય તો 1. આવી રીતે સમજાય છે ને. નેક્સ્ટ. ચાલો આને તમારે ભાગવાનું છે. 5 વડે ભાગવું જ પડશે, કોઈ બીજો ઓપ્શન નથી.
બરાબર છે, એટલે કે 5 એકા 5 4 બૈચા 5 નવા 45, 5 એકા 5 4 બૈચા 5 નવા 45, 19 19 માઇનસ 289 એટલે કે 17 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક્સ ઇન્ટુ 5. 17 ને 2 19, 19 માંથી 19 જાય એટલે 1900 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક્સ. 17 ને 2 19 માઇનસ 17 માઇનસ 2 માઇનસ 19 માઇનસ 19 માઇનસ 19 ગયા એટલે 1900. સો સમજાય? 20 50 19 દુ 38 380 આન્સર ખતમ. જો આ નામ કરી સોલ્વ કરી શકાય ને 19 ગુણ્યા 100 ના છેદમાં 5. તો હું આમ કરું ને 20 50 100 અને 19 દુ 38 અને ડાયરેક્ટ કરો તો 5 તાલી 15 4 બૈચા 5 8 40 ખતમ. 380 આન્સર. નેક્સ્ટ. ઓકે, હવે આજો 3 વત્તા 7 50 35 ને 3 38 ના છેદમાં 5 19 તાલી 57 ને 3 60 તો 60 ના છેદમાં 19 પ્લસ ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 52. ડન. કેટલું ઈઝી છે. 19 દુ 38 12 50 12 દુ 24 ને 3 27 અને 52 માંથી 27 12 માંથી 7 જાય 5 4 માંથી 2 જાય 2 આન્સર 25. ઓપ્શન છે ઈ. ઈઝી છે, ઈઝી છે એટલે બહુ જ ઈઝી છે. ચલો નેક્સ્ટ. ઓકે, સીધું લઈ લઈએ. 8 ને 2 10 0 1 7 ને 1 8 ને 4 12 12 માંથી 2 જાય 10 1 5 ને 1 6 ને 6 12 12 માંથી 8 જાય 4 ખતમ. અને છેદમાં 16. હવે છેદમાં 16 ને છેદમાં 16 છે, એનો મતલબ 16 દુની 32 બરોબર. 8 બૈચા 16 85. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ અગેન 25 અને આગળમાં પણ 25 તો અહીંયા પણ 25 છે. ડન. ક્લિયર? બસ. તો આ હતું મેમરી બેઝ પેપર મેથ્સનું. બરાબર છે, મેમરી બેઝ પેપર છે મેથ્સનું અને 1 થી 40 પ્રશ્ન પૂછાય છે. એમાંથી 15 પ્રશ્નો 12 થી 15 પ્રશ્નો તો ખાલી સિમ્પ્લિફિકેશનના પૂછાય છે. બાકીના બધા હોડી પ્રવાહ, ટ્રેન, બોટેન મતલબ ત્યાર પછી પાર્ટનરશિપ, ત્યાર પછી નફો ખોટ, ત્યાર પછી સરેરાશ, ત્યાર પછી ગુણોત્તર પ્રમાણ, એમાં ઉંમર આધારિત પ્રશ્નો અને 2 DI. આટલી વસ્તુ પૂછાય. બસ આની તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. અને આરઆરબી ગ્રામીણ બેંકનું તો ખાસ કરીને ઇઝી પેપર હોય છે. એમાં બિલકુલ પણ ટફ નથી હોતું. તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. રેડી? ચલો, તો એના માટે ખાસ ધ્યાન આપજો. સિલેક્શન બેચ એટલે કે ગ્રામીણ બેંક આરઆરબી પીઓ ક્લર્ક માટેની એક સિલેક્શન બેચ લોન્ચ કરી છે. આ એક લાઈવ બેચ છે. 8 તારીખથી ડેમો સેશન સ્ટાર્ટ થાય છે. આજે ઓલમોસ્ટ 4 તારીખ થઈ ગઈ છે. 8 તારીખથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થાય છે. બેચની વિશેષતા છે 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ છે. પ્રી પ્લસ મેન્સની તૈયારી. જો આમાં પ્રી પ્લસ મેન્સ બેવ આવી જશે. લેક્ચર પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ, મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર. આ તમામ વિષયો ગણિત, અંગ્રેજી, રિઝનિંગ. અંગ્રેજી હવે અંગ્રેજી મેન્સમાં આવે છે, ઓપ્શનમાં આવે છે અંગ્રેજી અથવા હિન્દી, પણ મારું એવું સજેશન છે અંગ્રેજી કરવું જરૂરી. કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ આ મહત્વનો ટોપિક છે. કારણ કે આ એક ટોપિક એવો છે ને કે જેમાંથી પીઓના મેન્સમાં આરઆરબી એટલે કે ગ્રામીણ બેંક જે પીઓની છે એમાં એક ઇન્ટરવ્યુની લાસ્ટમાં એક ઇન્ટરવ્યુ આવે છે. તો એની અંદર તમને આ બેન્કિંગ અવેરનેસ બહુ જ કામનું છે. સીધા પ્રશ્નો એમાંથી આવશે એક્ઝામની અંદર. એક્ઝામ મતલબ ઇન્ટરવ્યુમાં તમને પૂછશે. બરાબર છે. બેન્કિંગ રિલેટેડ થોડું નોલેજ તમને અહીંયા પૂછશે લોકો. અને તમે જે ક્વોલિફિકેશન કર્યું છે, તમારું જે ક્વોલિફિકેશન છે એના રિલેટેડ થોડા 2-3 પ્રશ્નો પૂછે. બહુ હાઈ લેવલ ઇન્ટરવ્યુ નથી આવતું, એકદમ ઇઝી ઇન્ટરવ્યુ હોય છે. આના માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને એના માટેની પણ અમને બેચની અંદર થોડી માહિતી તમે આપતા રહીશું. ઓકે, તો ગુજરાતમાં બહુ સારી એવી ભરતી છે. બરાબર. બેચની જે આ પ્રાઇસ છે 4999 છે. તમે આ બેચમાં જોડાઈ શકો છો. આપેલા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતી આપશે વધારે. અને આ છે બિગનર ટુ બેન્કર કોર્સ. આ એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે જેની અંદર એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી બધી જ એક્ઝામની તૈયારી માટેનો એક કોર્સ છે. આ રેકોર્ડેડ કોર્સ છે. આમાં ઓફર ચાલી રહી છે. તો 5 સપ્ટેમ્બર સુધી આ કોર્સ પરચેસ કરવો હોય તો તમે 1999 6 મહિના માટે, 12 મહિના માટે 2999. અને આ કોર્સ પણ 6 મંથ સુધી ચાલશે. 6 મંથ સુધી આ કોર્સ પણ તમને કામ લાગશે. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ સેશન રીઝનિંગનો લાવશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. સૌથી પહેલા આપણે 2 ક્લર્કના લીધા છે. પહેલા ક્લર્કના પેપર સોલ્વ કરાવશું, ત્યાર પછી પીઓને સોલ્વ કરાવશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.